મિત્રો ગુજરાતી જેને અભિનય સમ્રાટ કહેવામાં આવ્યા છે અને એના જેવો અભિનય મિત્રો હોલિવૂડ બોલિવૂડ ક્યાંય પણ એમને જે પાત્રો નિભાવ્યા છે એવો કદાચ એવો ન્યાય આપવો એ કોઈ પણ કલાકાર માટે ખૂબ જ અઘરી વસ્તુ છે. એવા ઉપેન્દ્ર ત્રિવેદી અને એની સાથે જે બંનેની સ્ટોરી જે જોડીનો જે ટરખાટ હતો એવા સ્નેહલતાની ફિલ્મ ભાદર તારા વહેતા પાણી. મિત્રો આ ફિલ્મ એ ફિલ્મ નથી, એક એક એવી ઘટના છે, એક એવી જેમ લીલા મજનુ રોમિયો જુલિયન એક એવી કહાની છે રામ અને રતનની. મિત્રો જ્યારે બંને વચ્ચે ગાઢ પ્રેમ હોય છે ત્યારે નાની નાની વાતોને પણ કેટલું મહત્વ આપવામાં આવતું હોય છે. હાલના સમયમાં જે ઘટનાઓ આપણે જોઈ રહી છે કે પહાડ ઉપરથી ધક્કો મારી દેવાની એવી ઘટનાઓ ખરેખર આપણે હચમચાઈએ છે, પરંતુ આ ફિલ્મો એકવાર ખરેખર જોવી જોઈએ કે બંને વચ્ચેનો કેટલો પ્રેમ હોય છે કે જ્યારે એ નદીની પટમાં જ્યારે રતન ઊભા હોય છે અને જ્યારે એને રામ સમ આપીને જાય છે કે તમને મારા ગળાના સમ છે, તમે અહીંથી હલ્યા છો. અને રામ જ્યારે રાજ દરબારમાં જાય છે અને કસુંબો લાગીને તો ત્યાંની રમઝટમાં તે ખોવાઈ જાય છે અને નદીમાં પૂર આવી જાય છે, ભાદર નદીમાં, અને રતન તણાઈ જાય છે. અને ત્યારે રામને યાદ આવે છે કે મેં રતનને મારા સમ આપેલા, તો એ પોતાની મોત સામે આવવા છતાંય રતન પોતાની જગ્યાએ હલતી નથી અને એનું મૃત્યુ થાય છે. અને મૃત્યુનો આઘાત એ રામને હૃદયને સ્પર્શી જાય છે અને એ રામની હાલત ખરાબ થઈ જાય છે અને એ ગાંડો થઈ જાય છે. લોકો એને ગાંડો કહે છે, મારે છે, એ કંઈ ખાતો પીતો નથી. પરંતુ મિત્રો અગાઢ પ્રેમ, સાચો પ્રેમ જે હોય છે તેના કારણે એ રતનની આત્મા એ રાત્રે રામને જમાડવા આવે છે અને રામની હાલત નથી જોવાતી, રતન તેની આત્મા ભટકતો હોય છે. ત્યારે મિત્રો સ્ટોરીમાં એક ટ્વિસ્ટ આવે છે અને એ જે રતન છે એ એના મિત્ર એટલે કે રમેશ મહેતાના, રામના મિત્ર રમેશ મહેતાના સપનામાં જઈને કહે છે કે એમની એક જુડવા બેન છે કે જેને તમે લઈ આવો તો એ કદાચ રામની હાલત સુધરશે. મિત્રો આગળ શું થશે, એ રતનની બેન આવશે કે નહીં અને રામની હાલત સુધરશે કે નહીં, પણ એ પ્રેમની, એ અગાઢ પ્રેમની ફક્ત 2 કલાકનું પિક્ચર છે, પણ તમને રિયલમાં પ્રેમ અને જ્યારે આપણે એકબીજાને સમ આપતા હોય છે ને તો એ સમની શું વેલ્યુ છે એ તમને પિક્ચર બતાવશે. તેમાં પણ ઉપેન્દ્ર ત્રિવેદી, રમેશ મહેતા, સ્નેહલતા અને શ્રીકાંત સોની આ બધાની એક્ટિંગ કંઈ એમનું લેવલ આજ સુધી ગોતવું પણ મુશ્કેલ છે અને તેમના લેવલનું કામ કરવું પણ મુશ્કેલ છે. પણ આ સ્ટોરી, આ ફિલ્મ જો ખરેખર તમે ન જોઈ હોય તો તમને યુટ્યુબ ઉપર બધી જગ્યાએ અવેલેબલ છે પિક્ચર. ચોક્કસથી આવા પિક્ચરો જોવા જોઈએ, કપલ સાથે જોવા જોઈએ, ફેમિલી સાથે જોવા જોઈએ કે સ્ટોરી જે તમારા હાર્ટને સ્પર્શી જશે અને એક્ટિંગ એ તો ભાઈ એક્સ્ટ્રીમ લેવલની છે. તો ભાઈ હું છું કલ્પેશ બજરંગી, લઈને આવ્યો ચેનલ રિવ્યુ જોવા પણ વિચારીને તમારો ટાઈમ બચશે. આવા જ રિવ્યુ તમારા માટે લઈને આવીશ, તો એના માટે જરૂર છે તમારે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવી, તો સબસ્ક્રાઇબ ન કરી તો કરી નાખજો. મળીશું વિડીયો સાથે, ત્યાં સુધી કલ્પેશ બજરંગી આપ સૌને ભારત માતા કી જય, વંદે માતરમ.